ગુડ મોર્નિંગ દોસ્તો. આજે તારીખ છે 25/1/2024 અને આપણે નવી સવારની સાથે ઉઠી ગયા છીએ. આજે જોઈએ આપણે શું થાય છે. બરાબર, આપણે શું કરીએ. અત્યારે હમણાં નાસ્તો કરીશું. નીચે મોટર ચાલુ છે, પાણી ભરાઈ જાય એટલે પછી આપણે હજી મોઢું ધોવાનું બાકી, મોઢું ધોવાનું, ફ્રેશ થવાનું બધું બાકી છે. તો બસ ભાભી ઉઠે એટલે હમણાં કમલેશભાઈને કાલે ઓફિસ જવાનું છે. ભાભી ઉઠે એટલે હમણાં નાસ્તો બનાવે એટલે નાસ્તો કરીએ. બરાબર, તો ચલો હમણાં નાસ્તો કરીએ આપણે. સુપ્રભાત બધાને, ઉઠી જાજો બધા. ઠીક છે, હાલો દોસ્તો. તો આપણે નાસ્તો કરવા જવાનું છે. નાસ્તો કરવા નાસ્તો શું બનાવવો જોઈએ? એમ ગયા ભાભી? ભાભી તો ક્યાં ભાઈ ભાખરી બને છે ભાઈ. અત્યારે ભાખરી, ગરમા ગરમ ભાખરી બનાવવાની છે. આમાં કેનું સબ્જી બનતું હોય આપણે નથી ખબર. દૂધ, એલસી વાળું દૂધ પીવાનું છે ભાઈ. એલસી વાળું દૂધ હવે એનો નાસ્તો કર્યો હશે. બરાબર, અને હાલો ભાઈ આપણે ગરમા ગરમ ભાખરી ખાવાની છે. ભાખરી અને એલસી વાળું દૂધ. બરાબર, તો આજે નાસ્તામાં એ છે. અને સબ્જી કંઈક બની હશે, મને નહીં ખબર, પણ જોઈએ પછી સબ્જી કંઈ બની હશે. બરાબર, સારું, ચાલો નાસ્તો કરવા. આ ઠીક છે, નાસ્તો કરીએ પછી દિવસની શરૂઆત કરીએ. હવે આપણે જ નાખી દીધી છે ભાખરી અત્યારે. બરાબર, આપણે હવે શીખીએ કઈ રીતના શેકાય છે. આપણે ચેકમાં નાખી દીધી ભાખરી. એ પડી હતી ને, તાવડી ગરમ થતી હતી તો મેં નાખી દીધી. હાલો ભાભી, શું કે પાયલટ આવી ગયા છે તો એ હાથે જ તે બનાવશે બધી વસ્તુ. બરોબર, ઠીક છે. હાલો હાલો, ભાખરી બનવા મળી છે, આપણે નાસ્તો કરવાનું છે. એક બધું તમને દેખાવાની ભૂલાઈ ગઈ ભાઈ. સબ્જી કેની બનાવી હતી હવે પૂછી લઉં છું. ભાભી સબ્જી કેની બનાવી હતી? દૂધી. તો ભાઈ દૂધીની સબ્જી બને છે. બરોબર, તો દૂધીની સબ્જી અને ભાખરી આજે કમલેશભાઈ ટિફિનમાં એ ભરાવાની છે. બરોબર, ઠીક છે. હાલો હાલો. હલો, નાસ્તો કરી લઈએ ભાઈ. ભાખરી, દૂધ ને ભાખરી. બરોબર, હાલો ખાઈ લઈએ. ભાભી તમને ભાભી હાઈ કહી દો ભાભી. હાલો હાલો હાલો. કાંઈ ગઈ જાણે. એલસી વાળું દૂધ પીવાની મજા અલગ છે ભાઈ. નાસ્તો કરી લઈએ તો અત્યારે આપણે જમી લીધું છે. જમવામાં આપણે હતું બાજરીનો રોટલો, દૂધી અને સેવનું શાક, એટલે મિક્સ કરેલું હતું. બસ એ બે વસ્તુ હતી અને સલાડ હતું. બરાબર, તો આપણે આરામથી જમી લીધું હતું ને અત્યારે પછી હું જમીને પછી હું રીલ જોતો હતો. રીલ વગેરે જોઈને એવું બધું, રીલ વગેરે આપણે યુટ્યુબ વગેરે ને એવું બધું જોઈ રાખતો હતો. બીજા બધાના બ્લોગ ને એવું શીખતો હતો નવું નવું. બરાબર, હવે આપણે અત્યારે થોડુંક એડિટિંગ વગેરે શીખવાનું છે. કેમ કે એડિટિંગમાં મારે બહુ વધારે પડતો ટાઈમ જતો રહે છે. કેમ કે એડિટિંગ કરવા બેઠીએ ને એટલે આપણે વિચારવામાં બધા ટાઈમ જતો રહે. આ બરોબર છે, આ સીન બરોબર છે, એવી રીતના. બરોબર, તો એટલું બધું હું એડિટિંગ બરોબર નહીં કરતો. હજી શીખવાનું ચાલુ જ છે. આપણે એટલા દિવસથી વિડીયો ઉતારું છું એટલે થોડું ઘણું આપણે ખબર પડવા મળી છે કે કઈ રીતના વિડીયો ઉતારે ને કઈ રીતના કરાય. બરોબર, તો હા, થોડું ઘણું ઇમ્પ્રુવમેન્ટ તો આવી ગયું છે, પણ જોઈએ આપણે આગળ ધીમે ધીમે શીખી જઈશું બધું પરફેક્ટ. પછી પરફેક્ટ બ્લોગ બનવા મળશે. બરોબર, તો બસ અત્યારે અહીંયા ઉપરના રૂમમાં છું અને હવે લેપટોપ વગેરે ચાલુ કરીશ ને કંઈક નવું શીખીશ. બસ ધીમે ધીમે શીખતા આપણે પછી થોડુંક કન્સિસ્ટન્સી થઈ જશે ને એટલે પરફેક્ટ બધી વસ્તુ આપણે જલ્દી બનવા મળશે. કેમ કે એડિટિંગ વગેરેમાં એટલો બધો ટાઈમ નહીં લાગે.
અથવા જે બી વસ્તુ બોલીશ એ બી હું પરફેક્ટ બોલીશ. ઠીક છે, તો સારું ચાલો એડિટિંગ વગેરે શીખીએ. અને પછી આજે લગભગ આજે કમલેશભાઈને તો રજા નથી, એટલે કમલેશભાઈ તો ગયા છે ઓફિસે. તો આજે તો કંઈ લગભગ બહાર જઈશું નહીં. નાસ્તો વગેરે બનાવશે ભાભી, તો નાસ્તો વગેરેમાં બનાવવામાં થોડીક હેલ્પ વગેરે કરશું. બાકી અત્યારે વગર એડિટિંગ વગેરે કરીએ, ચલો શીખીએ થોડુંક નવું, બરોબર. બાકી આમ પડ્યા રહેશું તો પડ્યા જ રહેશું. આજે રવિવાર છે, કાલે સોમવાર થશે. કાલે સોમવારે ભાઈ આપણે રજા છે 26મી જાન્યુઆરીની. જય હિન્દ. ઠીક છે, સારું હાલો આપણે અત્યારે લેપટોપ વગેરે ખોલીએ અને ચાલુ કરીએ એડિટિંગ વગેરે શીખવાનું. ઠીક છે, સારું હાલો. રાધે રાધે. દોસ્તો તો ભાભીનું બનાવતો તો મેગી ગ્રેવી વાળી ભાઈ મેગી, બરોબર. હાલો ભાઈ મેગી ખાઈએ નિરાતે, બરોબર. મેં તો મને ઉપરથી આવવા મળી હતી અને હવે હાલો આપણે અત્યારે ભાઈ નાસ્તામાં અત્યારે 5 વાગી ગયા છે, તો નાસ્તામાં અત્યારે આપણે ખાઈએ મેગી, બરોબર. તો મેગી ખાઈ લઈએ. ચલો આપણે પાછી એ જ જગ્યા ઉપર પાછા આપણે બેસી ગયા છીએ પૂરી તળવા માટે, બરોબર. તો અત્યારે પાછી આપણે પૂરી તળવાની ચાલુ કરી દીધી છે, ફરસી પૂરી. તો અત્યારે આપણે બનાવીએ આ પેલો ગાણો, બરોબર. તો આજે રવિવાર છે તો આપણે નાસ્તો બનાવીએ. અત્યારે નાસ્તો બનાવીએ, ખાલી પૂરી આજે ફરસી પૂરી જ બનાવવાની છે. બીજો કંઈ બનાવવાનો પ્લાન હતો પણ હવે નહીં બનાવતા અત્યારે ફરસી પૂરી જ ખાશું, બરોબર. આ ભાભી છે એ બનાવે અહીંયા હાલો હાલો આ પેલો ઘણો નાખી દઈએ આપણે. ચલો આ તો ફાફડા ટાઈપ બનાવી છે આ વખતે, ચોળાફળી ચોળાફળી હો ભાઈ. હા આઈ તો બધા ખાવા ભાઈ. ક્રિસ્પી ક્રિસ્પી ચોળાફળી, અલગ જાતની નવી જાતની પૂરી. આનું નામ આપણે શું રાખશું? ચોળાફળી પૂરી. ઠીક છે, હાલો હાલો. જો કેમ અલગ થઈ ગયો હમ? એ જ્યારે બને ને ત્યારે પાણી હોય ને એની પાણીના પરપોટાના લીધે. ઓહો હો, ખબર પડી ભાઈ. આજે છે ભાઈ હરગવો બટેકા બાજરીના રોટલા. આજે હરગવાનું શાક ભાઈ. ભાભી આ કમલેશ ભાવ. ઠીક છે, સારું હાલો આપણે જમી લઈએ નિરાતે, બરોબર. હાલો આપણે આ હરગવો ખાઈ જવાનું છે બધો. તો ત્યારબાદ જમી બમીને જો અહીંયા બેઠા છીએ બહાર. હા, બહાર હોલમાં, બરોબર. હવે શું કહો? શું કાઢી નાખ? બહાર ક્યાંય જમવા નથી ગયા, અહીંયા જમી લીધું બસ હવે. અને હવે જો ભાઈ અત્યારે બસ અત્યારે બહાર બેઠો છું અહીંયા હોલમાં. અને હવે આપણે એડિટિંગ વગેરે હું કરી દઉં આજનો બ્લોગ. આજના દિવસમાં દિવસ મેં થોડું કાંઈ ખાસ કર્યું નહીં, એ થોડુંક એડિટિંગ વગેરે શીખ્યો ભાઈ. થોડું ઘણું કામ લાગશે. હવે આજનો દિવસ સારો રહ્યો, થોડીક આપણે આરામ કરી લીધો પરફેક્ટ, અને થકાન મતલબમાં ઉતરી ગયો બધો પરફેક્ટ. હવે કાલનો દિવસ રજા છે આપણે, તો કાલે આપણે જોઈએ શું કરીએ છીએ. કમલેશભાઈને ઓફિસે આવવાનું છે, કાંઈ વાંધો નહીં. સારું ચાલો આજનો દિવસ હું ભાઈ અહીંયા સમાપ્ત કરું છું. આજે આજનો દિવસ ભાઈ બહુ સારો રહ્યો, તો આઈ હોપ બધાનો દિવસ સારો જો હોય. ઠીક છે, સારું હાલો. શુભરાત્રિ 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 શુભરાત્રિ. ગુડ નાઇટ. સારું હાલો, મળીએ કાલે નવી સવારની સાથે. આજે તારીખ કેટલી હતી કમલેશભાઈ? 25 તારીખ હતી. કાલે 26 તારીખે મળીએ આપણે પાછા. ચલો બાય, ટાટા, સી યુ.